નમસ્કાર ખેડૂત મિત્રો, ન્યૂઝરૂમ પાલિતાણા યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। ખેડૂત મિત્રો, ગુજરાત સરકારે નિર્ણય લીધો છે કે મે મહિનામાં 5 જિલ્લાના ખેડૂતોને કમોસમી વરસાદને કારણે ખેડૂતોને મોટું નુકસાન થયું છે। સરકારે ઠરાવ જાહેર કરી દીધો છે અને અલગથી જમીન સુધારણાના 20,000 રૂપિયા પણ સરકાર આપશે અને કયા કયા જિલ્લામાં લાગુ કર્યા છે એ પણ તમને માહિતી આપવાનો છું અને હેક્ટર દીઠ કેટલા રૂપિયા મળશે એ પણ તમને માહિતી આપવાનો છું। તો ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, જેથી કરીને નવી માહિતી તમારા સુધી પહોંચાડતો રહું। ગુજરાત સરકારે 2026 મે મહિનામાં ભારે વરસાદને કારણે થયેલા વ્યાપક નુકસાન પગલે ખેડૂતોને આર્થિક ટેકો આપવા કૃષિ રાહત પેકેજની જાહેરાત કરી છે। આ પેકેજનો લાભ મુખ્યત્વે જૂનાગઢ, પંચમહાલ, કચ્છ, પાટણ અને વાવ-થરાદ એમ કુલ 5 જિલ્લાના એવા ખેડૂતોને મળશે જેમના પાકને 33% કે તેથી વધુ નુકસાન થયું છે। આ પેકેજ હેઠળ બહુવર્ષીય બાગાયતી પાકો માટે મહત્તમ ₹27,500 પ્રતિ હેક્ટર સુધીની સહાય મહત્તમ 2 હેક્ટરની મર્યાદામાં મળવાપાત્ર થશે। આ ઉપરાંત વાવ, થરાદ અને પાટણ જિલ્લામાં જમીન સુધારણા માટે ₹20,000 પ્રતિ હેક્ટર વધારાની વિશેષ સહાય પણ જાહેર કરવામાં આવી છે। આ સહાય મેળવવા માટે ખેડૂતોએ KRP પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવી પડશે। ખેડૂતોને વ્યાપક નુકસાનથી ખેડૂતોને આર્થિક બોજામાંથી રાહત આપવા માટે ગુજરાત સરકારે કૃષિ રાહત પેકેજની જાહેરાત કરી છે। કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલા આ ઠરાવ મુજબ આ પેકેજ રકમ SDRF અને રાજ્ય બજેટમાંથી પૂરી પાડવામાં આવશે। આ રાહત મુખ્યત્વે જૂનાગઢ, પંચમહાલ, કચ્છ, પાટણ અને વાવ-થરાદ એમ કુલ 5 જિલ્લાના અસરગ્રસ્ત ખેડૂતોને મળશે જેમના પાકને 33% કે તેથી વધુ નુકસાન થયું હોવાનું સાબિત થયું છે। સરકારે પાક નુકસાનના પ્રકાર આધારે સહાયની દરો નક્કી કર્યા છે, જે મહત્તમ 2 હેક્ટરની મર્યાદામાં ચૂકવવામાં આવશે। બિનપિયત ખેતી પાકો માટે ₹22,000 પ્રતિ હેક્ટર, SDRF માંથી ₹8,500 અને રાજ્ય બજેટમાંથી ₹13,500 ની સહાય નક્કી કરવામાં આવી છે। વર્ષાયુ પિયત પાકો માટે પણ કુલ ₹22,000 પ્રતિ હેક્ટર, SDRF માંથી ₹17,000 અને રાજ્ય બજેટમાંથી ₹5,000 ની સહાય પણ બહુવર્ષીય બાગાયતી પાકો માટે એમ કરી કુલ ₹27,500 પ્રતિ હેક્ટર મળવાપાત્ર છે। એક મહત્વની જોગવાઈ એ છે કે જો કોઈ ખેડૂત ખાતેદારને નિયત ધોરણો મુજબ મળવાપાત્ર રકમ ₹5,000 કરતાં ઓછી થતી હોય તો પણ તેમને ખાતા દીઠ ઓછામાં ઓછા ₹5,000 ચૂકવવામાં આવશે। પેકેજમાં વાવ, થરાદ અને પાટણ જિલ્લા માટે એક ખાસ જોગવાઈ ઉમેરવામાં આવી છે। આ વિસ્તારોમાં લાંબા સમય સુધી પાણી ભરાયેલા રહેવાને કારણે જમીનમાં ક્ષાર જમા થઈ ગયો છે, જેનાથી શિયાળુ પાકનું વાવેતર શક્ય નથી અને જમીન સુધારણાની જરૂરિયાત ઊભી થઈ છે। આવા અસરગ્રસ્ત ખેડૂતોને જમીન સુધારણા માટે રાજ્ય સરકારે પ્રતિ હેક્ટર 20,000 ની સહાય આપશે। આ રાહત પેકેજનો લાભ મેળવવા માટેની અરજી પ્રક્રિયા ઓનલાઈન રાખવામાં આવી છે। ખેડૂતોએ ગ્રામ્ય કક્ષાએ ઈ-ગ્રામ સેન્ટર પર VCE માં કૃષિ રાહત પેકેજ પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવાની રહેશે। ખેડૂતોને અરજી કરવા માટે કોઈ પણ પ્રકારની ફી ચૂકવવાની રહેશે નહીં। અરજી કરતી વખતે ગામ નમૂના 8A તલાટીનો વાવેતરનો દાખલો, હાથબાર, આધાર નંબર, મોબાઈલ નંબર, બેંક પાસબુકની નકલ જેવા દસ્તાવેજો રજૂ કરવાના રહેશે। પેકેજની મુખ્ય શરતો મુજબ આ લાભ સરકારી, સહકારી કે સંસ્થાકીય જમીન ધારકોને મળવાપાત્ર રહેશે નહીં। સહાય ખાતા દીઠ એક જ લાભાર્થીને મળશે અને સંયુક્ત ખાતામાં કિસ્સામાં અન્ય ખાતેદારના વાંધા અંગેનો પત્ર રજૂ કરવો ફરજિયાત છે। તમામ સહાયની ચૂકવણી PMFS RTGS મારફત DBT પદ્ધતિથી સીધી લાભાર્થીના બેંક ખાતામાં કરવામાં આવશે અને સમગ્ર કામગીરી જિલ્લાના સંકલન જિલ્લા વિકાસ અધિકારી DDO દ્વારા કરવામાં આવશે। ખેડૂત મિત્રો, આશા રાખું છું કે માહિતી તમને સંપૂર્ણ રીતે સમજાઈ જ ગઈ છે। તો માહિતી કેવી લાગી કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો। ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઇબ કરજો। હવે મળશું એક નવી માહિતી સાથે। ત્યાં સુધી બધાને જય જવાન, જય કિસાન, ભારત માતા કી જય।